કેમ છો મિત્રો? વડીલો એટલે સંસ્કારનું જીવતું જાગતું સ્વરૂપ. મિત્રો વેકેશન પડે એટલે આપણે તરત જ પિકનિક કે વિદેશ પ્રવાસના પ્લાનિંગ કરવા માંડીએ છીએ. પણ શું ક્યારે વિચાર્યું છે કે આપણા બાળકો માટે સાચું વેકેશન કયું છે? ખરેખર વિચારવા જેવું છે કે આ વેકેશનમાં બાળકોને દાદા, દાદી કે નાના નાની પાસે સમય વિતાવવા દો. તેમને એના ખોળામાં બેસીને વાર્તા સાંભળવા દો. એ વાર્તાઓ માત્ર રાજા રાણીની નથી હોતી. એમાં જીવનના મૂલ્યો અને વર્ષોનો અનુભવ હોય છે. મોંઘી સ્કૂલો ડિગ્રી તો આપી દેશે, પણ જે સંસ્કાર વડીલોની આંગળી પકડીને ચાલવામાં મળે છે ને, એ કોઈ ક્લાસરૂમમાં નથી શીખવાડાતા. મિત્રો, તેમને શીખવો કે આપણા મૂળ શું છે, આપણી પરંપરા શું છે. વડીલોનું સન્માન કરવું એ માત્ર શિષ્ટાચાર નથી, પણ આપણા સંસ્કાર છે. જ્યારે બાળક વડીલોના આશીર્વાદ લે છે, ત્યારે તેનું ભવિષ્ય આપોઆપ તેજસ્વી બની જાય છે. મિત્રો, તો ચાલો આ વેકેશનમાં બાળકોને સંસ્કારની મૂડી આપીએ, કારણ કે યાદ રાખજો, સંસ્કાર જ સાચી મૂડી છે. સાચી વાત છે ને? આ વાત સારી લાગી હોય તો બીજાને શેર કરજો. આભાર.